राम राम किसान भाइयों खेडूत भाइयों राम राम। जय जवान जय किसान विहा भाई राम राम। राम राम। केम भाई मजामा? મજામાં. કપા તમારો આ કપાસ આપણો બહુ સારો છે હો કપા। કેટલો 5 વીઘાનો છે? 5 વીઘાનો છે. નાના કપાસનો ભાવ ને સારો રહે તો નહીં વાંધો આવે। કપાસનો ભાવ ને સારા રહે તો નહીં વાંધો આવે। કપાસ સારો છે, ભાવ આવે જાય ને જો ભાવ તો સરકાર અવાર દી है एवो माहौल सरकारनो माहौल विहाभाई टीवी के मोबाइल खोलिए ना तो एवो देखा है कि सरकारनी थोड़ी खेडू विषय लागणी थाय तो सरकारनो खूब खूब आभार। एनु कारण से कि सरकारने एवं खबर पड़ी गई कि खेडूतने कई वाहे वस्तु ने खेडूत ककरे ही बो एटली सरकारने तो आपणी नम्र विनंती है। किसाननो दीकरो से कायम पाई कायम घहातो जाय, खेती बहु करे, खेती में बहु खर्चो से कई वस्तु ने भाव एनी पर खबर से कि આવી મોંઘવારીમાં ખેડૂતના દીકરાને કિસાનના દીકરાને કોઈ વાહે વધતું ને એની હાય હોરી સિવાય આ ધંધાની હાય હોરી કહેવાય આપણી દેહી ભાષામાં। આમાં વિહાભાઈ ખેડૂત ભાઈઓ આ બધાય તમે બધાય આ ઊભા હી બધાયને આપણે ખબર છે બધાય ખેતી કરીએ પશુપાલક નભાડીએ આવી ગરમી છે કારી જો આ ઢોર સારું આપણી આમાં સારો પવાટીએ ને એવું બેગદીમાં વરાપ થઈ જાય તો હાથી હાલીએ। એટલે નમ્ર વિનંતીથી મહેરબાનીથી સરકારને આપણે એ જ કહેવા માગીએ કે ખેડૂતનું ધ્યાન રાખો, ખેડૂતની લાગણી રાખો કાયમીને માટે ને અવાર તમારો માહોલ દેખે ને અમારા થોડા કારજા ટાટા છે। ના ના માંડવીને આપણે કરી દીધા ને ભાવ એટલે કપાસ કરી દીધા। અવારથી થોડુંક આમાં ધ્યાન રાખજો તો અમે પણ બે પાંદડે થઈએ નકર અમારે માથે કરજા ખૂબ છે ને વરસ પાંચ વરસ સુમાહા લૂટકા આવે ઘેડ પંથકમાં આ બધી નુકસાનીઓ બહુ છે એની છે વિહા ભાઈ આવો કપાસ તમારે છે ને એવો હરીરાહ ને બરાબર છે એની છે નેતીની ને ઈમું છે ઝીણી હેઠી જગ્યા આવી નુકસાની થઈ અમુક અમુકની છે એટલે હરીરાજ પેદાશ ન ગણાય। આ તો તમારા ભણામાં આવે કોણ હું ભીખ્યો હોય તો તમે ધરાઈ રહ્યા હોય એટલે એ કહું કે કોઈ ભીખ્યું ને એ નહીં સમજવાનું। તમે એક ખાઈ લીધું હોય ના ના ખેડૂને સારું થવું જોઈએ ખેડૂને આ બધાય નહીં કે ભાઈ મેં ખાઈ લીધું રેડી આ દુનિયા પેલી ભીખી મરે। ખેડૂ કામે તો ખેડૂ કામે ખેડૂ ના કામે હજ ને રાતને દી ખેડૂ કામે હજ તો ખેડૂને કોઈ વધતું ને એ 100% વાત આપણે આંકડા આપણી પહેલા બોલ્યા હતા કે 1 વીઘે 10,000 રૂપિયાનો ખર્ચો લાગે। કપાસ વાવો કે માંડવી વાવો કે તુવેર વાવો કે જે કઈ વસ્તુ તમે વાવો એટલે ખેડૂતનો દીકરો કાયમ પાઈ કાયમ ખાવાય કઈ વધતું ને ખર્ચા અંતરા આવે। એ જો આ ખોડલમાનું મંદિર છે કુપાસર ધામ મિતિ હંટરપુર ને ભાથરોડ 3 ગામને હિમાળે આ માતાજીનું મંદિર છે। માતાજીની કૃપા બહુ છે, માણસી ઝાઝા આવે આવું છે બધું। તો સા ઠારા નજીક જઈએ તો સા પાણી પીએ તો આમાં થાક ઉતરે। આપણું ઘણું મોટું હથિયાર આવો પોરો ખાવાનું સાનું આ હથિયાર આપણું આપણે આ ખેડૂત દીકરાની દારૂ તમો કોસે પીવાય ને 3000 બોટલના છે। આ સાનો ખૂટલો વરે ફરે થઈ ગયો દારૂ બારૂ ને દારૂ પીતાય ને દારૂ હાથમાં ન શોભે। પણ આતા અમે એક વાત કરીએ વાતમાંથી વાત આવી હતી બાકી તો ભાઈ સરકારની કુદરત ધારે ના તો ખેડૂને 24 કલાકમાં હહતા કરે હે ને કુદરતી ભાઈ દિયાળુ છે ને કુદરતનું વર્ણન પણ થોડા જાજું ખેડૂત મિત્ર કરે હેગીએ। તો વિહાભાઈ મહાભારતનું યુદ્ધ મંડાણું બરોબર કૌરવો ને પાંડવો ને બધા ઊભા ને આ 5 ભાઈઓ પાંડવું ઈ કે ઊભા હતા ને ભગવાન પણ ફેરવતો તો ભગવાને પ્રશ્ન કેવો કર્યો કે પાંડવોને પરવેહો વરવે દીધો વિહાભાઈ ઈ કે ભગવાન કે ભીમને ને સૌદેવને ને અર્જુનને કે ઈ કે યુદ્ધ જીત્યો એવો પ્રશ્ન કર્યો। પેલા 5 ભાઈઓ હામ મોહા હેરવા માંડ્યા। ઈ કે પ્રશ્ન તો જો કર્યો સાહેબ પંખીનો ઘેરો જાતો તો ભીમી મુઠ્ઠી ભરે પંખીને પકડી લીધો। બરોબર આ સત્ય મહાભારતની વાત છે। એ પંખીને પકડી લીધું ભગવાનને કીધું ભગવાનને પણ ભીમી પર પરવેહો વરવે દીધો કે આ મારી મુઠ્ઠીમાં છે એ જીવે કે મરે ગયું। ભગવાન કે ભટકા મણી મારા કે ગુરુ સેલા આ કે તો કે ભગવાન કે તો અહીં કા કે જીવે તો માર નાખે ને કે મરે ગયું તો જીવતું છોડે નાખે દો તાપ થઈ જાય એ ઉપડે જ જાય પાકે ગો હાઈ કલા। કે ભગવાન ત્રિલોકના નાથ ભીમ કે આ મુઠ્ઠીમાં છે એ જીવે કે મરે કોણ
તો કે એમ એમાં કઈ ન કહે હકા તારા હાથની વાત છે ઈ કે તારા હાથની વાત છે તો કે મારા નાથ તું તો ત્રિલોકનો નાથ છે કે આ યુદ્ધ જીતાડવું ઈ પણ તારા હાથની વાત છે નો જીતાડવું ઈ પણ તારા હાથની વાત છે એટલે આ બધું આવું છે જો સરકાર ધારે તો ખેડૂતને રેડ્યું નાખતા બંધ કરી દે 1 કલાક વારમાં ને આપણી સરકાર પાસે કઈ ઈતા નથી માગતા કે ભાઈ અમારે કઈ કામનું નથી ને તમે આપો હે આપણે રાજનીતિ કિસાન મિનિત બધા ખેડૂત દીકરા કરે તો આપણે કહીએ કે આપણી થોડાક ભાવનું ધ્યાન રાખજો ને તો અમે કંઈક નભે હગીએ એટલે આવું છે આ બધી કુદરતની હાથની વાત છે પછી કયું ભાઈ અર્જુની ને ભીમીન એ કે મારા વાલા આ તારા હાથની વાત છે જીતાડવું હોય તો તારા હાથની વાત છે એટલે તરત ભગવાનની પણ ભાઈ હા પાડવું પડ્યું હાસી વાતની એ કે તું જે કરી હી થાહે તું ધારી તો જીતાડી તું ધારી તો હરવી તારા હાથની વાત છે એટલે આ બધી આવી વાતો છે ખેડૂતની આવી બધી વેદના છે જરાક ભૂકી નાખે તો કડક થાય નકર તો કામ આમાં કઈ નહીં બહુ નેસો નહીં આવે વિહાભાઈ આમાં આપણી નેસાથી તો જીવીએ આમાં બીડીયું ફાટ્યું નેસેથી જીવીએ બાકી આમાં કઈ બીજું કામ કરીએ બીજું આમાં કઈ જોયું ને જેઠાભાઈ તમે કઈ જોયું કઈ જોયું ને દુઃખ જોયું દુઃખમાં સિટીમાં ફરવા ગયા તે સિટીમાં કોઈ દી ફરવા નથી ગયો વિહાભાઈ આ કારક દવાખાનાનું કામ હોય તો વચ્ચે અહીં જુનાગઢ જવાનું અહીં પોરબંદર જવાનું અહીં માધુપુર સાંડવાનું નહીં નાથી મારી લક્ષ્મણ રેખા છે કઈ લક્ષ્મણ રેખા જ કહેવાય કઈ ગો ને તેટલી જાવું ક્યાં જાવું આપણે જાવું તો ખરી પણ આમાં કોઈક ડોહું ડોલડું મરે તો પરિયાણ કરીએ ન જઈએ તો વ્યવહાર કપાઈ જાય જઈએ તો 1000 રૂપિયા જોઈએ ને દી આખો ઠોર ભીખા રે ને ધંધાનું ન થાય તો આમાં પૂરું વાર્યું નથી થતી આડા ખર્ચા આમાં જાજા વ્યવહાર પછી કાપી નાખ્યા આ ડોહું ડોલડું બિસાડું મરે તો કેટલેક ઠેકાણે આમાં પૂગવું કાંઈ નહીં કામ કરવું કે કાંઈમાં જવું હગાઈમાં જવું કે વિવાહમાં જવું એકતામાં પૂરું વાર્યું થતી ને આમાં પરજાને વાપરવા જોઈએ લુગડા લતા જોઈએ મોબાઈલનું બધું જોઈએ તો આમાં રખડવાની તો બહુ મજા આવે સાઈએ તો ફરવાની ભગત મજા જ આવે સીટીયું રહ્યું હે રૂપિયા વગર કઈ નથી ભગત હે નાણા વગર અલી એક કેવી જ છે કે નાણા વગરનો નાથિયો નાણા વગરનો નાથિયો નાણું ઉતું તાર નાથા લાલ આ એવું છે બધું અને આ એટલી આમાં કઈ નાણા વગરનું કઈ ભાઈ પગલું ભરાઈ ને તટાળે વિહાભાઈ નાણું હે તો બધાય બોલાવીએ ને આપણા જેવા કોરાળી કોઈ રામરામી નહીં લે રૂપિયાની કિંમત છે ને હારા માણસની કે કઈ કિંમત ને ભગત આવું છે રૂપિયા વાળાને બધાય બોલાવે રૂપિયા વાળાને બધા ઈ પકઈ રામ રામ ભાઈ અરે ભાઈ વિહોભાઈ તો બહુ માણસ હારો પણ વિહોભાઈ જો કોરાળી નો હોય તો કઈ કે ભાઈ ઈ તા વરે ખોટો માણસ છે વરેણા હા ભાઈ તો રૂપિયા વાળાને દીકરો ખોટકી વાતું કરીએ તો કે એની વાત હાસી ને હું તો આખડે જઈને કે હું કે ભાઈ ધારમાં મેં પીડ્યો અમે ઉતારની કડી પાણી ગાં તો એ કે ભાઈ કોરાળી નાનું હાથ તો ખોટા બોલે રૂપિયા વાળાનો દીકરો ખોટી વાત કરી છે ને તો એનું હાસું માનેલી છે ભાઈ આ આવી બધી આટલો સમય એવો છે પણ બધું હાલે કાંક લગા હાલે ભગવાન અમે ગધડીનું કામ થાય કાયમ પછી કાયમ યુટ્યુબમાં ચેનલ છે અમારી વેદના ધ્યાન દીજો હા ને યુટ્યુબમાં અમારી ચેનલ છે મોજીલી કિસાન બરોબર ને બને એટલો આગળ વધારજો અમે થોડોક ઘણું ખેતી વિશે વાતો કરીએ અમે કોઈની ટીકા ટિપ્પણી કરવા માગતા ને બરોબર અને જય દ્વારકાધીશ જય માતાજી ને શેર કરજો ને રામ રામ આવજો